મારું નામ જાનવીબેન તુષારભાઈ પવાર. મેં અહીંયા નાનપણથી સનસેટ પર આવું છું અને અહીંયા બહારથી લોકો આવે ને ત્યારે એટલો કચરો દેખાય, સારું બી નહીં લાગે. બેન્ચીસ બી તૂટેલા લાગે અને રેલિંગ બી આખી તૂટેલી. આઈ થિંક પ્લેગ્રાઉન્ડ બી કઈ ખાસ નથી, બધું તૂટેલું છે ને એકદમ રસ્ટ. શું લાગે આ બનવું જોઈએ? બનવું જોઈએ, પહેલા નવું જેવું બનવું જોઈએ. બહુ સરસ સ્પોટ છે, થોડું સુધારવું જોઈએ તો હજુ સારું લાગશે. ઓકે, રોશની છે, હું અહીંયા આહવામાં જોબ કરું છું. એ સનસેટ પોઈન્ટ વિશે આજે થોડું કહીશ. એમ તો વ્યૂ બરાબર છે, બધું બરાબર છે, ખાલી થોડા ડેવલપમેન્ટની જરૂર છે. મારું નામ યોગેશ ઠાકુર છે. હું આહવાનો રહેવાસી છું. હું આહવા ખાતે નાનપણથી જ સનસેટ પોઈન્ટ ખાતે આવું છું. પણ હાલમાં જે સનસેટ પોઈન્ટની હાલત છે, જેવું આપણે સનસેટ પોઈન્ટ પર પ્રવેશ કરીએ ત્યારે આપણને એક સુંદર નજારો, એક સરસ મજાનું સ્મેલ આવતી ગટર વહેતી જોવા મળે છે. એના પછી જેવું સનસેટની અંદર આપણે પ્રવેશ કરીએ, જ્યાં ફૂલો ઝાડોને છોકરાઓને રમવા લાયક સ્થળ હોવું જોઈએ, પણ તેના બદલે એની હાલત એકદમ ગંભીર છે, જે આહવા માટે એકદમ ગંભીરતાનો વિષય છે. કે આહવાના લોકો માટે એક ફરવા માટેનું સ્થળ સનસેટ પોઈન્ટ, જ્યાં બાકડાની હાલત નથી બેસવા જેવી, રમવા માટે છોકરાઓના સાધનો બી તૂટેલા છે અવસ્થામાં છે, જે ખૂબ જ અયોગ્ય છે. મારું નામ સંકેતભાઈ મહેશભાઈ મહાલે. આ સનસેટ પોઈન્ટ છે, આ હિલ સ્ટેશન છે, ગામમાં ફરવાલાયક એક જ સ્થળ છે, પણ અહીંયા કંઈ સુવિધા નથી. હિંચકાથી માંડીને બધું તૂટી રહેલું છે. કોઈ મહેમાન કે કોઈને આપણે અહીંયા લઈ આવીએ તો અહીંયા કંઈ સુવિધા નથી. અહીંયા કચરાથી માંડીને બધું આમ જ પડી રહેતું છે, બેસવા લાયક બાકડા પણ નથી. છે, હું અહીંયાનો જ રહેવાસી છું. અહીંયા હું 20 વર્ષથી સનસેટ પોઈન્ટ પર આવું છું. અમારા મહેમાનોને કે કોઈને પણ અહીંયા ફરવા લઈ આવું છું તો નથી કોઈ સુવિધા, બાકડા તૂટેલા છે, ને રમતના સાધનો છે, ને બાળકોને કંઈ રમવાનું અહીંયા જોવા મળતું છે. મારું નામ કાપડિયા જયેશ દીપકભાઈ છે અને હું આહવાનો રહેવાસી છું. આપણે આ જે સનસેટ પોઈન્ટ છે, અહીંયા ઘણા લોકો આવે છે, પણ અહીંયા કંઈક આટલી સેફટી વગેરે નથી અને બધું તૂટી ગયેલું છે, એવું બધું છે. તો અહીંયા થોડુંક ગ્રામજનોને બેસવા માટે વ્યવસ્થા થાય, પછી અહીંયા થોડીક કંઈક જાળી વગેરેનું ગોઠવણી થાય, પછી છોકરાઓને કંઈક રમવા માટેની સુવિધા વગેરે થાય, એવું સરકારને વિનંતી છે. સાથે જ થોડુંક ગાર્ડનિંગનું પણ કામ થાય અને થોડીક લોન વગેરેનું પણ થાય એવું વિનંતી છે.